ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આકાશગંગા કોલોની ખાતે રહેતા અને કેમિસ્ટ્રી ટ્રેડિંગનો વ્યવસાય કરતા હર્ષ નરેશભાઈ પટેલ નામના યુવકની ગાડીમાંથી કોઈ અજાણ્યા ચોર ગઠિયા ₹1.50 લાખ ઉઠાવી ગયા હોય, જેની ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં નોંધાઈ છે। હર્ષ પટેલ પોતાના મામા સાથે રહેતા હોય, છેલ્લા 3 વર્ષથી રુદ્ર રેસિડેન્સીમાં યોગીરાજ એન્ટરપ્રાઇઝ નામથી ઓફિસ ધરાવતા અને કેમિસ્ટ્રી ટ્રેડિંગનો વ્યવસાય કરતા હોય। ગઈકાલે તેઓ પોતાના કામસર સવારે 9 વાગ્યાના સમયે ઓફિસે જતા હતા। તે સમયે કામ ધંધા અર્થે ₹1.50 લાખ રોકડ રકમ બેગમાં રાખીને 4 વ્હીલ ગાડી લઈ કામ ધંધે ગયા હતા। તે સમયે પોતાના કાકાની GIDC ખાતે આવેલ કંપનીમાં બેગ ગાડીમાં રાખી ગયા હતા। GIDC પન્નામાં ચોકડી પાસે આવેલ 4 વ્હીલ ગાડીમાં તેઓ રિટર્ન આવ્યા ત્યારે જોતા જમણી તરફનો દરવાજો કાચ તૂટેલો હતો અને ગાડીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ₹1.50 લાખની ગાડીમાં રાખેલી બેગ કોઈ અજાણ્યા ચોર ગઠિયા લઈને નાસી છૂટ્યા છે। તાત્કાલિક અસરથી CCTV ફૂટેજ ચેક કરતા CCTVમાં કોઈ અજાણ્યા ચોર ઇસમો દ્વારા ગાડીનો કાચ તોડીને બેગ કાઢ્યાનું જાણવા મળતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ₹1.50 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી। રિપોર્ટર અવ્વી સૈયદ, અંકલેશ્વર।